વડોદરામાં એસએસજી હોસ્પિટલની બેદરકારીને કારણે જન્મ પ્રમાણપત્ર માટે લોકોને હાલાકી, નોટબંધી જેવી લાગી હોસ્પિટલમાં લાંબી લાઈન। જાણે દર્દીઓ કે દર્દીઓના પરિવારજનોની સ્થિતિ અંગે વડોદરાની એસએસજી હોસ્પિટલ સાવ લાપરવાહ હોય તેમ વર્તી રહી છે। હાલ જે હોસ્પિટલમાં લોકોને નોટબંધીની જેમ લાંબી કતારમાં ઉભેલા જોઈ રહ્યા છો તે દ્રશ્યો વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી સામે આવ્યા છે, જ્યાં હોસ્પિટલની બેદરકારી અને વારંવાર સર્વરમાં ખામી સર્જાતા જન્મનું પ્રમાણપત્ર લેવા માટે લોકોને વારંવાર ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। એક બાજુ દૂરથી લોકો જન્મના પ્રમાણપત્ર લેવા પહોંચ્યા હોય, પરંતુ દર વખતે સર્વરમાં ખામી હોય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તમે જાણીને ચોંકી જશો તે બાળકના જન્મના 4 મહિના બાદ પણ प्रमाणपत्र નથી મળી રહ્યા। मैं तो 3 महीने से घूम रहा हूँ। 3 महीने से मेरा चल रहा है। सितंबर से मेरा डिलीवरी हुआ था, अभी तक घूम ही रहा हूँ। जन्म का प्रमाण पत्र नहीं मिला है, कितनी दिक्कत हो रही है? बहुत दिक्कत हो रही है। ટેકનિકલ કારણોસર એસએસજી હોસ્પિટલમાં જન્મના દાખલાની કામગીરી 20 તારીખ સુધી બંધ રાખવામાં આવી હતી, જેમાં હવે માતા પિતા કામધંધા છોડીને બાળકોના જન્મના દાખલા માટે ધક્કા ખાતા નજરે પડી રહ્યા છે। આમની સિસ્ટમમાં થોડા પૈસા ખર્ચો, સર્વર ડાઉન આયા જ કરે છે, બરાબર। લોકો સવારના 9 વાગ્યાના ઉપર મેં ટ્વીટ બી કર્યું છે, મને એનો આન્સર આપો। ક્યારના લોકો ઊભા છે, રજા પાડીને અમે અહીંયા જશું, અમે ક્યારના સવારના ઊભા છે, કશું જ નથી થતું અહીંયા।